તો ડભોઈ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થતા વેચાણ કરતા વેપારી પર કાર્યવાહી કરી મુદ્દામાલ જપ્ત કરાયો છે। ભારત સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જે પૈકી ડભોઈ નગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડી બજારમાં પાણીની ભરાયેલી બોટલો તેમજ પાણીની લારીઓ, અનાજ, કરિયાની ખાસ કહી શકાય તેવી કિરાણાની દુકાનો તેમજ અન્ય વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિક નહીં વેચવા ખાસ સૂચના આપવામાં આવી છે। ઉપરાંત વાપરવા માટે ન પણ ખાસ સૂચના અપાઈ છે અને જે કોઈ વેપારી સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કે વેચાણ અથવા વપરાશ કરતા પકડાશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને જે પૈકી આજ રોજ ખાસ ડભોઈ ખાતે ચેકિંગ દરમિયાન 4 જેટલી દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત કરવામાં આવી છે। ઉપરાંત તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। સાથે સાથે વાત કરીએ તો ગાયત્રી કોમ્પ્લેક્સ સોસાયટીમાંથી પણ પ્લાસ્ટિકના વેપારીના ગ્રાઉન્ડમાં ખાસ કહી શકાય કે ગોડાઉન જે હતું તેમાંથી પણ કહી શકાય પાલિકા દ્વારા ચેકિંગ દરમિયાન અંદાજે 400 કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। ખાસ તેના પગલે પણ વાત કરીએ તો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર તથા વપરાશ કરતા વેપારીઓમાં પણ ખાસ ફફડાટ ફેલાયો છે। ડભોઈને સ્વચ્છ બનાવવા જઈ રહ્યા હોય ત્યારે પ્લાસ્ટિક અને થર્મોકોલમાં બેન વિશેની જાહેરાત સમગ્ર સભામાં કરવામાં આવી હતી ને એના માટે મહિનાની છૂટછાટ દરેક વેપારીઓને આપી હતી, જેના અનુસંધાને આજે મહિનો પતતા આજે 6 તારીખે એટલે કે 6/8/2024 ના રોજ મારા કર્મચારીઓએ કામગીરી ચાલુ કરી હતી, જેમાં ભદ્રલોકમાં કિરણભાઈના દુકાન છે પ્રોવિઝન સ્ટોર, ત્યાંથી સામાન જપ્ત કર્યો હતો, થર્મોકોલની ડીશો જપ્ત કર્યું હતું, કેડી પેટ્રોલ પંપેથી જપ્ત કર્યું હતું, પાર્વતીનગર સોસાયટીમાં વેફરવાળા છે ત્યાંથી જપ્ત કર્યું હતું। સાથે સાથે ફાયર સ્ટેશનની પાછળ ગોડાઉન એક જિગ્નેશભાઈ શાહ કરીને છે, એનું ગોડાઉન છે, હોલસેલના વેપારી છે, તેમનું બી સામાન 200 કિલો જેવો જપ્ત કર્યો હતો ને ટોટલ થઈને 29,500 જેટલો દંડ કરવામાં આવ્યો હતો। આથી દરેક નગરના વેપારી, નાના મોટા વેપારીઓને, લારી ગલ્લાવાળાને જણાવવાનું કે નગરપાલિકા આ કાયદો સ્ટ્રિક્ટ કરી રહી છે, ત્યારે કોઈ નાનો વેપારી દંડાય ના એની તકેદારી રાખશો અને આ સંપૂર્ણ બંધ કરવામાં કોઈ ભલામણનો દોર ના કરતા મહેરબાની કરજો કે ડભોઈને સ્વચ્છ બનાવવું હોય તો આ મારે એની પર કડક પગલાં લેવા પડે જરૂરી છે। તમને મહિનાનો સમય આપ્યો છતાં પણ ના તમે ચાલુ રાખશો તો દંડની જોગવાઈ અવશ્ય કરવી પડશે। હજુ કેટલી જગ્યાએ જોઈ રહ્યું છે કે પ્લાસ્ટિકના ચાના કપ પોતાના કર્મચારીઓ, સ્ટાફના કર્મચારીઓ પીવા માટે દુકાનોમાં મૂકી રાખે છે। હું કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે દુકાનની અંદર જઈને ચેકિંગ કરો ને હોય તેમને દંડ આપો, એટલે મહેરબાની કરી ને એનો વેચાણ કે એનો વપરાશ બંધ કરો, જેથી કરીને ડભોઈ નગર થોડું સ્વચ્છ બને।